દશાંશના સરવાળા અને બાદબાકી. 12.6 વત્તા 4.8 નો જવાબ શું હશે? સાચો વિકલ્પ શોધવા માટે ચાલો તેને હલ કરીએ. આપણે પૂર્ણ સંખ્યાઓનો સરવાળો કરવાનું જાણીએ છીએ, તો શું દશાંશ સંખ્યાઓનો સરવાળો પણ આવી જ રીતે થાય છે? ચાલો જોઈએ. સૌથી પહેલા આપણે પૂર્ણ સંખ્યાઓનો સરવાળો કરીને જોઈએ. આપણો જવાબ આવ્યો 174. હવે દશાંશનો સરવાળો કરીને જોઈએ. સંખ્યાઓને લખતી વખતે ધ્યાન રાખો કે દશાંશ બિંદુ હંમેશા એક સીધી રેખામાં આવે. હવે તેમનો સરવાળો બિલકુલ પૂર્ણ સંખ્યાઓની જેમ જ થશે. જવાબમાં પણ આપણે દશાંશને એક સીધી રેખામાં મૂકીએ છીએ. તેથી આપણો જવાબ છે 17.4. હવે આપેલ સવાલના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ થશે બી. હવે બાદબાકી તરફ જઈએ. 12.6 માંથી 4.8 બાદ કરવાના છે. આ પ્રશ્નનો સાચો જવાબ શોધવા માટે તેને હલ કરીએ. અહીં પણ આપણે પહેલા પૂર્ણ સંખ્યાઓની બાદબાકી કરીને જોઈશું. બાદ કરવાથી આપણને જવાબ મળ્યો 78. હવે 12.6 માંથી 4.8 ને બાદ કરીએ. સરવાળો કરો કે બાદબાકી? આપણે દશાંશ બિંદુને એક સીધી રેખામાં જ રાખીએ છીએ. હવે પૂર્ણ સંખ્યાઓની જેમ જ આની બાદબાકી કરીએ. જવાબમાં પણ દશાંશ બિંદુને એક સીધી રેખામાં જ રાખીશું. તો આપણો જવાબ અહીં છે 7.8. તેનો અર્થ આપેલ સવાલોમાં સાચો વિકલ્પ કયો હશે? જી હા, વિકલ્પ એ. હવે વિડીયોને રોકો અને આપેલ પ્રશ્નનો ઉકેલ કરો.